ઘણા લોકોનો એક જ કોમન સવાલ હોય છે કે મારે કોના માટે તૈયાર થવું, મારે કોને બતાવવું છે, હું આખો દિવસ ઘરમાં જ હોઉં છું, મારી પ્રશંસા કોણ કરશે? આવા લોકો માટે મારે એક જ પ્રશ્ન પૂછવો છે. તમે કોમેન્ટ બોક્સમાં આન્સર આપી શકો છો કે તમે મનુષ્ય છો, તમારો ધરતી પર જન્મ થયો છે, તમારું અસ્તિત્વ છે, તમારો શ્વાસ ચાલે છે, એ તમારા માટે મોટી ઉપલબ્ધિ નથી? મનુષ્ય હોવું એ તમારા માટે ગૌરવની વાત નથી? જુઓ, જ્યારે તમે પોતાની કેર નથી કરતા, સેલ્ફ કેરમાં ધ્યાન નથી આપતા, તમે પોતાની જાતને સન્માન નથી કરતા, તો તમારો કોન્ફિડન્સ આપોઆપ લૂઝ થશે અને એ તમારા વ્યક્તિત્વને નબળું પાડશે. એટલા માટે કહું છું કે સેલ્ફ કેર ખૂબ જરૂરી છે. તમે જ તમારા માટે લડી શકો છો. બીજા લોકો માત્ર તમને મદદ કરશે, તમને પ્રોત્સાહન આપશે, પરંતુ પોતાની જાત માટે તમારે જ ઊભા રહેવું પડશે. સ્વામી વિવેકાનંદનું કોટ છે કે જ્યારે તમે દિવસમાં એકવાર પણ અરીસામાં જોઈને પોતાની જાત સાથે વાત નથી કરતા, ત્યારે તમે એક સૌથી દુનિયાની ઇન્ટેલિજન્ટ વ્યક્તિને મળવાનું ચૂકો છો. એટલા માટે પોતાની જાત સાથે વાત કરવી જરૂરી છે. સેલ્ફ કન્વર્સેશન જરૂરી છે. આખા દિવસમાં તમે શું કર્યું એનો હિસાબ પોતાની જાત પાસેથી લેવો જરૂરી છે.